ગાંધીનગર અને સાબરકાંઠા જિલ્લામાં પાણી, આરોગ્ય સહિતના ક્ષેત્રે ₹815 કરોડથી વધુ રકમના વિકાસ કાર્યોનો શુભારંભ. લોકસભા સાંસદ અમિત શાહે વર્ચ્યુઅલ માધ્યમથી કહ્યું, સ્થાનિક લોકોની સુખાકારીમાં થશે વધારો. તો મુખ્યમંત્રીએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં સુવિધાઓના વ્યાપ વધવા પર વ્યક્ત કરી ખુશી. આદિજાતિ વિસ્તારોમાં ઉચ્ચ શિક્ષણને મળશે વધુ પ્રોત્સાહન. દુર્ગમ વિસ્તારોમાં પરિવહન સેવા સુલભ બનાવવાના હેતુથી 139 એસટી બસોનો શુભારંભ. જીપીએસ પદ્ધતિથી વિદ્યાર્થીઓનું રોજ કરાશે મોનિટરિંગ. શાળા કોલેજના સમય બાદ બસોની સુવિધા સામાન્ય નાગરિકો માટે પણ રહેશે ઉપલબ્ધ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અધ્યક્ષસ્થાને યોજાઈ સમીક્ષા બેઠક. કૃષિ, નાણાં અને શિક્ષણ વિભાગના વિકાસ કાર્યો પર થઈ વિસ્તૃત ચર્ચા. વિવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ પર નાયબ મુખ્યમંત્રીએ મૂક્યો ભાર. પેપર લીક કરનારની ખેર નહીં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, દોષિતોને મળશે કડક સજા. એનડીએ સંસદીય દળની મંગલ મિશન બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું, કોઈપણ પ્રકારના એફટીએમાં ખેડૂતોના હિતને નહીં થાય નુકસાન. ચાંદીપુરાના કેસોને પગલે વહીવટીતંત્ર એલર્ટ મોડ પર. પાલનપુરની હોસ્પિટલમાં મૂળ રાજસ્થાનની બાળકીનું મોત. તો દેવભૂમિ દ્વારકામાં 2 શંકાસ્પદ કેસો જોવા મળતા આરોગ્ય વિભાગ ખડે પગે. સૌરાષ્ટ્રમાં ગેરકાયદેસર હથિયારોના રેકેટનો ભાંડાફોડ. 38 હથિયારો સાથે મોટું નેટવર્ક ઝડપાયું. 9 દિવસમાં 20 આરોપીઓ પોલીસના સકંજામાં. હથિયારોના કાળા કારોબાર સામે પોલીસને મળી મોટી સફળતા. દક્ષિણ ગુજરાત પર મેઘો ઓળઘોળ. છેલ્લા 24 કલાક દરમિયાન વલસાડના પારડીમાં 8 ઇંચથી વધુ વરસાદ. સુરત, ડાંગ, તાપી સહિતના વિસ્તારોમાં પણ મેઘરાજાએ બોલાવી રમઝટ. ડાંગ, સાપુતારા સહિતના પર્યટક સ્થળોએ 16 કળાએ ખીલ્યું કુદરતી સૌંદર્ય. ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારી જળબંબાકાર. 60થી વધુ રોડ રસ્તાઓ બંધ. કાવેરી નદી ગાંડીતુર થતા 15 ગામોને કરાયા સતર્ક. તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ. આગામી 48 કલાક દરમિયાન 4 જિલ્લાઓમાં અતિ ભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર. રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 28.78% જેટલો સરેરાશ વરસાદ. રાજ્યના 6 જળાશયો છલોછલ. 206 જળાશયોમાં કુલ સંગ્રહ ક્ષમતાના 40%થી વધુ પાણીનો સંગ્રહ. જળાશયોની સલામતી માટે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની બેઠકમાં કરાયું આગોતરું આયોજન.